નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એ તહેવારની જે આખા આકાશને રંગોથી ભરી દે છે. હા, ઉત્તરાયણની. પણ આજે આપણે ખાલી પતંગોની જ વાત નથી કરવાના. આપણે જાણીશું કે આ પતંગોની પાછળ કેટલું ઊંડું વિજ્ઞાન, ઇતિહાસ અને મહત્વ છુપાયેલું છે. ગુજરાતમાં ઉત્તરાયણ એટલે ધાબા પરથી આવતી બૂમો, કાપ્યો છે, લપેટ લપેટ. આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે. એક અલગ જ માહોલ હોય છે, ખરું ને? પણ શું આ તહેવાર ફક્ત પતંગ ચગાવવા પૂરતો જ છે કે પછી એની પાછળ કોઈ મોટું રહસ્ય છે? ચાલો આજે એ જ જાણવાનો પ્રયત્ન કરીએ. દિવસ દરમિયાન તો દરેક ઘરની અગાશી એકદમ મેળા જેવી બની જાય છે. બધા ભેગા મળીને પતંગ ચગાવે, એકબીજાની પતંગ કાપવાની મજા લે અને સાથે મળીને જમે. આ દૃશ્ય છે ને, એ આપણી એકતા અને આનંદનું પ્રતીક છે. પણ ખરી મજા તો ત્યારે આવે છે જ્યારે સૂરજ ઢળે છે અને આકાશ એકદમ નવું જ રૂપ ધારણ કરી લે છે. દિવસભરની ધમાલ અને સ્પર્ધા પછી રાતનું વાતાવરણ એકદમ શાંત અને જાદુઈ હોય છે. આકાશમાં હજારો તુક્કલ ધીમે ધીમે તરતી હોય. શું અદ્ભુત નજારો હોય છે! પણ તમને ખબર છે, આ સુંદર દૃશ્યો પાછળ એક ઘણો ઊંડો અર્થ છુપાયેલો છે. એક એવો અર્થ જે સદીઓ જૂનો છે. તો સવાલ એ છે કે આ ઉજવણી આખરે છે શા માટે? શું આ રંગો, પતંગો અને મીઠાઈઓ પાછળ કોઈ ખાસ કારણ છે? તો જવાબ છે હા, બિલકુલ છે. આ તહેવાર ખાલી મોજ મસ્તી માટે નથી. એ તો ખગોળશાસ્ત્ર, ધર્મ અને વિજ્ઞાનનું એક અદ્ભુત મિશ્રણ છે. જુઓ, આ તહેવારનું સાચું નામ તો મકર સંક્રાંતિ જ છે. સંસ્કૃતમાં સંક્રાંતિનો મતલબ થાય છે બદલાવ. આ એ જ દિવસ છે જ્યારે સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. અને અહીંથી જ એ ઉત્તર દિશા તરફ ગતિ કરવાનું શરૂ કરે છે, જેને આપણે ઉત્તરાયણ કહીએ છીએ. આ દિવસ પછી જ શિયાળાની ઠંડી ઓછી થવા લાગે છે અને દિવસો ધીમે ધીમે લાંબા થતા જાય છે. તો આ તહેવારનું જે મહત્વ છે ને, એ મુખ્યત્વે 3 પાયા પર ટકેલું છે: ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક. ચાલો આપણે એક પછી એક આ ત્રણેયને સમજીએ. ધાર્મિક રીતે આ તહેવારનું મહત્વ બહુ જ ઊંડું છે. મહાભારતની વાત તો યાદ જ હશે. ભીષ્મ પિતામહ, જેમની પાસે ઈચ્છામૃત્યુનું વરદાન હતું, એમણે પણ બાણોની શૈયા પર સૂતા સૂતા આ જ શુભ દિવસની રાહ જોઈ હતી પોતાનો દેહ ત્યાગવા માટે. એવી માન્યતા છે કે આ દિવસથી સ્વર્ગના દરવાજા ખુલી જાય છે. હવે વાત કરીએ સામાજિક મહત્વની. ઉત્તરાયણ આપણને વહેંચતા અને મદદ કરતા શીખવે છે. આ દિવસે લોકો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ, કપડાં અને ખાસ કરીને તલ ગૂળનું દાન કરે છે. ગાયોને ઘાસચારો ખવડાવવાનું પણ એક આગવું મહત્વ છે. આ બધી પરંપરાઓ આપણા સમાજમાં ભાઈચારો અને એકતા વધારે છે. અને એક મજાની વાત કહું, સૂર્યની આ યાત્રાની ઉજવણી ખાલી ગુજરાતમાં જ નથી થતી, આખા ભારતમાં થાય છે. હા, નામ અને રીતરિવાજો ભલે અલગ અલગ હોય, પણ મૂળ ભાવના તો એક જ છે: પ્રકૃતિનો આભાર અને નવા પાકની ખુશી. ચલો એક નજર કરીએ કે આ તહેવાર આખા ભારતમાં કેવી રીતે ઉજવાય છે. આપણે ગુજરાતમાં એને ઉત્તરાયણ કહીને પતંગ ચગાવીએ, તો પંજાબમાં લોહરીના દિવસે અગ્નિ પ્રગટાવીને એની આસપાસ ભાંગડા કરવામાં આવે છે. દક્ષિણમાં તમિલનાડુમાં આ જ તહેવાર પોંગલ તરીકે ઓળખાય છે, જે લણણીનો મુખ્ય ઉત્સવ છે. આસામમાં માઘ બિહુ અને ઉત્તર પ્રદેશમાં ખીચડી તરીકે ઉજવાય છે. નામ ભલે ગમે તેટલા હોય, પણ આખા દેશમાં આનંદ અને ઉમંગ તો એક સરખો જ છે. સારું, ચાલો હવે આ તહેવારના સૌથી સ્વાદિષ્ટ ભાગ પર આવીએ: ખાવા પીવાની વાતો. ઉત્તરાયણના દિવસે આપણે કેટલીક ખાસ વાનગીઓ ખાઈએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે એ જ વાનગીઓ કેમ? એની પાછળ પણ કોઈ તર્ક હોઈ શકે છે. આ દિવસે મોટે ભાગે તલ અને ગોળમાંથી બનેલી ચીકી અને લાડુ, શિયાળાના તાજા શાકભાજીમાંથી બનેલું ગરમાગરમ ઊંધિયું અને સાથે ખીચડી ખાવાનો રિવાજ છે. પણ આ સ્વાદિષ્ટ વાનગીઓ ખાલી પરંપરા નથી, એની પાછળ એકદમ પાક્કું વૈજ્ઞાનિક કારણ પણ છે. તો સીધો સવાલ એ છે કે શિયાળામાં અને ખાસ કરીને ઉત્તરાયણના દિવસે આ જ ખોરાક કેમ ખાવામાં આવે છે? જવાબ આપણી પરંપરા અને વિજ્ઞાનના અદ્ભુત સંગમમાં છુપાયેલો છે. ખાસ કરીને તલ ગૂળની વાત કરીએ તો એની પાછળ ધર્મ અને વિજ્ઞાન બંને જોડાયેલા છે. ધાર્મિક માન્યતા એવી છે કે તલ ભગવાન વિષ્ણુના પરસેવામાંથી ઉત્પન્ન થયા છે, એટલે પવિત્ર ગણાય છે. અને વિજ્ઞાન શું કહે છે? વિજ્ઞાન કહે છે કે તલ અને ગોળ
બંનેની તાસીર ગરમ હોય છે, જે શિયાળાની ઠંડીમાં શરીરને અંદરથી ગરમી આપે છે અને પતંગ ચગાવવા માટે તરત જ એનર્જી પણ આપે છે. અને એટલું જ નહીં, તલ, કેલ્શિયમ અને આયર્નનું બહુ જ સારો સ્ત્રોત છે. અને ઊંધિયું? એ તો શિયાળામાં મળતા બધા જ પૌષ્ટિક શાકભાજીઓનો ખજાનો છે. એટલે કે આપણા વડવાઓએ એવી પરંપરાઓ બનાવી છે જે સ્વાદની સાથે સાથે આપણા સ્વાસ્થ્યનું પણ પૂરેપૂરું ધ્યાન રાખે. તો અત્યાર સુધીની વાત પરથી એ તો સ્પષ્ટ છે કે ઉત્તરાયણ ખાલી પતંગ ચગાવવાનો દિવસ નથી. આ તો ખગોળ, ધર્મ, સમાજ અને વિજ્ઞાનનું એક અનોખું મિશ્રણ છે. સાચું કહું તો આ તહેવાર આપણને જીવનના ઘણા મોટા પાઠ શીખવે છે. તો પછી ઉત્તરાયણનો અસલી સાર શું છે? પહેલું, પરિવર્તનને સ્વીકારવું, જેમ સૂર્ય પોતાની દિશા બદલે છે. બીજું, પ્રકૃતિનો આભાર માનવો, સારા પાક અને સૂર્યપ્રકાશ માટે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, આપણા સંબંધોને મજબૂત બનાવવા, પરિવાર, મિત્રો અને સમાજ સાથે મળીને ખુશીઓ વહેંચવી. અને છેલ્લે, આ તહેવાર આપણને એક બહુ મોટો પ્રશ્ન પૂછતો જાય છે. તે આપણને શીખવે છે કે આપણી જૂની પરંપરાઓ ફક્ત રૂઢિ કે અંધશ્રદ્ધા નથી હોતી. ઘણીવાર એની પાછળ ઊંડું વૈજ્ઞાનિક જ્ઞાન અને જીવન જીવવાની એક સુંદર કળા છુપાયેલી હોય છે. ખરેખર, આ તહેવાર પરંપરા અને તર્કના સંતુલનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.